ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ થિયરીનું યુનિટ 2નું લેક્ચર નંબર 7 જોઈએ, જેમાં ફર્સ્ટ થિયરમ છે અ સબગ્રુપ n ઓફ ધ ગ્રુપ G ઇઝ અ નોર્મલ. આપેલું છે ઇફ એન્ડ ઓનલી ઇફ Na ઇન્ટુ nb ઇઝ ઇક્વલ ટુ nab ફોર એવરી ab બિલોંગ્સ ટુ G માટે. ઓકે, આપણે જ્યારે નોર્મલ સબગ્રુપ આપ્યું હોય ત્યારે આપણે શું સાબિત કરવાનું? Na ઇન્ટુ nb ઇઝ ઇક્વલ ટુ nab પૂરું કરવાનું છે. ઓકે, તો આપણે જોઈએ તો આપણે લેટ n બી અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G લઈ લીધું. ઓકે, હવે આપણે જોઈએ તો ફર્સ્ટ સપોઝ n ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G. નોર્મલ સબગ્રુપ હોય તો આપણે આ રીતે લખી શકીએ Na ઇઝ ઇક્વલ ટુ an લખી શકાય, કારણ કે નોર્મલ સબગ્રુપની ડેફિનેશન પ્રમાણે. તો ફોર ઇચ એ બિલોંગ્સ ટુ G માટે. ઓકે, હવે આપણે શું પ્રૂવ કરવાનું? વી હેવ ટુ પ્રૂવ Na ઇન્ટુ nb ઇઝ ઇક્વલ ટુ nab પ્રૂવ કરવાનું ફોર એવરી ab બિલોંગ્સ ટુ G માટે. ઓકે, તો હવે આપણે કોઈ એક એલિમેન્ટ લઈ લઈએ x, જે Na ઇન્ટુ nbમાં હોય એવો. તો લેટ બી એની x બિલોંગ્સ ટુ Na ઇન્ટુ nb ફોર એવરી ab બિલોંગ્સ ટુ G માટે એન્ડ x બિલોંગ્સ ટુ G માટે. ઓકે, હવે આપણે જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ શું લખાય? n0a ઇન્ટુ n0b લખાય ફોર સમ n0 n1 બિલોંગ્સ ટુ કેપિટલ N. ઓકે, હવે આપણે જોઈએ સિન્સ an1 બિલોંગ્સ ટુ શું થશે? an થશે કેપિટલ N. ઓકે, એન્ડ આપણે સ્ટેટમેન્ટ શું હતું? an ઇઝ ઇક્વલ ટુ na. તો આપણે અહીંયા લખી શકીએ an1 બિલોંગ્સ ટુ na લખી શકાય. હવે na લખી શકાય તો એને આપણે બીજી રીતે લખવું, કઈ રીતે લખી શકાય? an1 ઇઝ ઇક્વલ ટુ n2a લખી શકાય. આપણે અહીંયા કેપિટલ N ને આપણે n2 એલિમેન્ટ લીધો તો n2 બિલોંગ્સ ટુ n, એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. હવે જોઈએ સિન્સ x ઇઝ ઇક્વલ ટુ n0a ઇન્ટુ n1b. ઓકે, હવે આપણે અહીંયા આપણે a ઇન્ટુ n1 આપેલું છે, એને આપણે ઇક્વેશન 1ની વેલ્યુ પ્રમાણે આપણે શું લખી શકીએ? a ઇન્ટુ n1 છે, એને આપણે ઇક્વેશન 1ની પ્રમાણે શું લખી શકીએ? n2a લખી શકીએ. તો આપણે અહીંયા n0 એમને અને a n1 બરાબર આપણે શું લખી શકીએ? n2a ઇન્ટુ બી એમના એમ આપણે ઇક્વેશન બાય ઇક્વેશન 1 પરથી. હવે આપણે અહીંયા n0 અને n2 આપેલા છે, એને આપણે કોઈ નવું નામ આપી દઈએ n3. તો x ઇઝ ઇક્વલ ટુ n3 ઇન્ટુ ab. ઓકે, ફોર n3 ઇઝ ઇક્વલ ટુ n0 ઇન્ટુ n2 બિલોંગ્સ ટુ n એન્ડ n ઇઝ અ સબગ્રુપ કહી દીધું છે માટે. ઓકે, હવે આપણે જોઈએ n ઇઝ ઇક્વલ ટુ n3ab. n3ab એ તો શેમાં છે? બિલોંગ્સ ટુ nabમાં છે. ઓકે, અહીંયા આપણે શું લીધું હતું? x, તો x બિલોંગ્સ ટુ nab થયો. અહીંયા આપણે શું લીધું હતું? x બિલોંગ્સ ટુ na ઇન્ટુ nb લીધા હતા અને આપણે શું સાબિત કર્યું? x બિલોંગ્સ ટુ nab સાબિત કર્યું. તો 10 ફોર એની x બિલોંગ્સ ટુ na ઇન્ટુ nb લીધા હતા અને આપણે શું સાબિત કર્યું? x બિલોંગ્સ ટુ nab આપણે સાબિત કર્યું. તો શું થશે? na ઇન્ટુ nb સબસેટ ઓફ nab ફોર ઇચ ab બિલોંગ્સ ટુ G માટે, એને આપણે ઇક્વેશન 2 કહીએ. હવે આપણે જોઈએ લેટ બી એની x બિલોંગ્સ ટુ nab. આપણે અહીંયા આપણે na ઇન્ટુ nb સબસેટ ઓફ nab આપણે પ્રૂવ કરી દીધું. હવે આપણે શું જોવાનું? હવે આપણે શું પ્રૂવ કરવાનું? nab સબસેટ ઓફ na ઇન્ટુ nab બંને એકબીજાના સબસેટ સાબિત કરી દઈએ સબસેટ, તો આપણે બંને એકબીજાના ઇક્વલ કરી શકાય. તો આપણે લેટ બી એની x બિલોંગ્સ ટુ nab. તો આપણે તો x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? n0 ab લખી શકીએ ફોર સમ n0 બિલોંગ્સ ટુ કેપિટલ N. હવે આપણે જોઈએ n0a ઇન્ટુ અહીંયા આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. કોઈ બી આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ તો લખી જ શકીએ ને. તો વેર આઈડેન્ટિટી એલિમેન્ટ e બિલોંગ્સ ટુ n માટે. તો અહીંયા શું થશે? આપણે બંને અલગ અલગ પાડીએ. n0a ઇન્ટુ આઈડેન્ટિટી b બિલોંગ્સ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ તો કેપિટલ Nમાં હોય જ, તો બિલોંગ્સ ટુ na ઇન્ટુ nb. તો આપણે અહીંયા જોઈએ 10
ફોર એની એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન એ બી આપણે લીધું અને શું સાબિત કર્યું એક્સ બિલોંગ્સ ટુ એન એ ઇન્ટુ એન બી સાબિત કર્યું તો આપણે શું લખી શકાય એન એ બી સબસેટ ઓફ એન એ ઇન્ટુ એન બી ફોર ઇચ એ બી બિલોંગ્સ ટુ જી માટે એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ તો ફ્રોમ ઇક્વેશન 2 એન્ડ 3 પરથી આપણે શું લખી શકાય એન એ ઇન્ટુ એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ બી આપણે લખી શકાય છે ઓકે હવે આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ હતું અહીંયા તો ઇફ એન્ડ ઓનલી ઇફ હતું તો આપણે નોર્મલ સબગ્રુપ આપણે કીધું એમાંથી આપણે શું સાબિત કર્યું એન એ ઇન્ટુ એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ બી સાબિત કર્યું હવે આપણે અહીંયા આ સ્ટેટમેન્ટ લેવાનું એન એ ઇન્ટુ એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ બી આપણી જોડે છે અને શું સાબિત કરવાનું નોર્મલ સબગ્રુપ સેમ સાબિત કરવાનું છે ઓકે તો અહીંયા આપણે જોઈએ લેટ એન એ ઇન્ટુ એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ બી ફોર ઇચ એ બી બિલોંગ્સ ટુ જી માટે ઓકે તો હવે શું પ્રૂવ કરવાનું નાવ વી શો ડેટ એન ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી પ્રૂવ કરવાનું મતલબ કે શું પ્રૂવ કરવાનું એ એન એ ઇનવર્સ સબસેટ ઓફ એન એવું પ્રૂવ કરવાનું છે આ ડેફિનેશન છે નોર્મલ સબગ્રુપની તો સિન્સ એન એ ઇન્ટુ એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ બી હવે આપણે અહીંયા ટેકિંગ આપણે ધાર લઈએ બી ઇઝ ઇક્વલ ટુ આપણે એ ઇનવર્સ ધાર લઈએ બિલોંગ્સ ટુ જે જીમાં હોય તો એન એ ઇન્ટુ એન એ ઇનવર્સ તો શું થશે બીની જગ્યાએ આપણે એ ઇનવર્સ લખ્યો તો શું થશે ઇઝ ઇક્વલ ટુ એન એ ઇનવર્સ થશે તો આપણે એ ઇન્ટુ એ ઇનવર્સ તો આપણે શું લખી શકીએ આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ તો એન ઈ તો આપણે એકલો એન લખી શકીએ એને આપણે ઇક્વેશન 4 આપી દઈએ હવે આપણે લેટ બી એની એક્સ બિલોંગ્સ ટુ એન એ ઇનવર્સ આપણે લીધો હવે આપણે જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ આપણે આ લીધો હોય તો બિલોંગ્સ ટુ તો એ એન 0 એ ઇનવર્સ લખી શકાય ઓકે હવે આપણે અહીંયા બંને વચ્ચે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ લઈએ તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઇન્ટુ એ ઇન્ટુ એન 0 ઇન્ટુ એ ઇનવર્સ ઓકે હવે આઈડેન્ટિટી એલિમેન્ટ તો એનમાં હશે તો આપણે બંને જોડ બનાવી દઈએ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઇન્ટુ એ અને એન 0 એ ઇનવર્સ ઓકે તો બિલોંગ્સ ટુ શેમાં હશે બિલોંગ્સ ટુ એન એ ઇન્ટુ એન એ ઇનવર્સમાં હશે એન એ ઇન્ટુ એન એ ઇનવર્સ એ શેમાં છે એનમાં છે આપણે ઉપર ઇક્વેશન 4 પરથી આપણે લખી શકીએ ઓકે તો 10 ફોર એની એક્સ બિલોંગ્સ ટુ એ ઇનવર્સ હતું આપણે લીધું હતું અને શું સાબિત કર્યું એક્સ બિલોંગ્સ ટુ એન સાબિત કર્યું તો આપણે લખી શકાય એ ઇનવર્સ સબસેટ ઓફ એન લખી શકાય ઓલ્સો એન ઇઝ અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી ના સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી તો આપણે જોડે હતું જ તો એન ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી કારણ કે નોર્મલ સબગ્રુપની ડેફિનેશન શું કહેવાય એક આ વસ્તુ પ્રૂવ કરવાની અને બીજું સબગ્રુપ હોય એમ સાબિત કરવાનું મતલબ કે એને આપણે નોર્મલ સબગ્રુપ તરીકે ઓળખીએ છીએ ઓકે હવે આગળ જોઈએ આપણે આઇસોમોર્ફિઝમ ફોર ગ્રુપ આઇસોમોર્ફિઝમ કોને કહેવાય તો લેટ જી સ્ટાર એન્ડ જી ડેશ ડેલ્ટા બી અ ગ્રુપ ઇફ 3 એક્ઝિસ્ટ એન્ડ મેપિંગ ફાઈ જી સ્ટારથી જી ડેશ સ્ટાર આપેલું હોય ફંક્શન આપણે અને શું પ્રૂવ કરવાનું ફાઈ ઇઝ અ 1 1 એન્ડ 1 2 અને બીજું શું પ્રૂવ કરવાનું એ ફાઈ બ્રેકેટમાં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એ ડેલ્ટા ફાઈ ઓફ બી આ બંને વસ્તુ પ્રૂવ કરો એટલે એને આપણે આઇસોમોર્ફિઝમ કહેવામાં આવે છે ઓકે હવે આપણે બીજું જોઈએ ઇફ ગ્રુપ જી સ્ટાર ઇઝ અ આઇસોમોર્ફિઝમ ટુ ગ્રુપ જી ડેશ ડેલ્ટા ઓકે આ જે આપેલું છે એ આપણે આઇસોમોર્ફિઝમ ગ્રુપ આનું કીધું ધેન ગ્રુપ જી ડેશ ડેલ્ટા ઇઝ ઓલ્સો આઇસોમોર્ફિઝમ ગ્રુપ જી સ્ટાર વી સે ડેટ આપણે આ બંને એકબીજાના ગ્રુપ થતા હોય તો આપણે એને શું લખી શકાય આ રીતે લખી શકાય જી સ્ટાર સિમિલરી કરીને આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીને આપણે જી ડેશ ડેલ્ટા આપણે આર તરીકે લખી શકાય છે ઓકે હવે આપણે થિયરમ જોઈએ તો આઇસોમોર્ફિક્સ between two group is an equivalent relation જે આઇસોમોર્ફિઝમ ગ્રુપ હતું એને આપણે ઇક્વિવેલન્ટ રિલેશન બતાવવાનું છે
તો ઇક્વિવેલેન્સ રિલેશન બતાવવા માટે આપણે શું શું કઈ કન્ડિશન આપણે પ્રૂવ કરવી પડે? તો રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝેક્ટિવ. તો આપણે ફર્સ્ટ નંબરની જોઈએ આપણે રિફ્લેક્સિવ. તો રિફ્લેક્સિવમાં કેટલા આપણે ગ્રુપ જોશે? લેટ એની ગ્રુપ જી સ્ટાર ફોર આઈડેન્ટિટી મેપિંગ આઈજી. આપણે કોઈ આઈજી ગ્રુપ એ ફંક્શન બનાવવું પડશે. તો આઈજી કોનું ફંક્શન બનાવી? જી સ્ટારથી જી સ્ટારનું ઇઝ ડિફાઇન્ડ બાય આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આપણે ફંક્શન બનાવ્યું. ઓકે, હવે ક્લિયરલી આઈડેન્ટિટી મેપિંગ આઈજી જી ટુ જી ઇઝ 1 1 એન્ડ ઓન ટુ. કારણ કે આ આઈડેન્ટિટી આપણે બનાવી એ 1 1 અને ઓન ટુ ફંક્શન છે જ. તો આપણે અહીંયા આપણે એ ક્લિયર કરવાનું છે. તો લેટ એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી. તો આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને આઈજી વાય ઇઝ ઇક્વલ ટુ વાય આપણે લઈ લીધા. કારણ કે 1 1 અને 1 2 1 પૂરું કરવા માટે આપણે બે એલિમેન્ટની જરૂર પડશે. તો આઈજી એક્સ સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ટાર વાય લખી શકાય. તો આપણે એને આપણે એક્સ સ્ટાર વાય લખી શકાય, કૌંસ છોડી શકાય. તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ તો શું હતું? આઈજી એક્સ હતું અને વાય ઇઝ ઇક્વલ ટુ શું હતું? આઈજી વાય હતું. તો આપણે લખી શકીએ આઈજી એક્સ સ્ટાર આઈજી વાય. ઓકે, તો આપણે શું પૂરું કર્યું? તો આઈજી જીટી જી ઇઝ 1 1 એન્ડ ઓન ટુ એન્ડ personalization binary operation. Okay, and G is a isomorphism to G. Okay, તો આપણે અહીંયા G is a isomorphic to G બંને વિધેય સેમ એ સરખાય અને એ પોતે આઇસોમોર્ફિક સાબિત કર્યું. તો આપણે શું લખી શકાય? આઇસોમોર્ફિક્સ between two group is a reflexive. ઓકે, હવે આપણે જોઈએ સિમેટ્રિક. તો સિમેટ્રિકમાં આપણે કેટલા ગ્રુપની જરૂર પડશે? બે ગ્રુપની જરૂર પડશે. તો ફોર લેટ ગ્રુપ જી સ્ટાર એન્ડ જી ડેશ ડેલ્ટા. ઓકે, બે લીધા. તો હવે આપણે જોઈએ સિન્સ જી સ્ટાર ઇઝ આઇસોમોર્ફિક ટુ જી ડેશ ડેલ્ટા. ઓકે, આપણે આઈડિયા બાઇનરી ઓપરેશન એ બધા ડેલ્ટા ને બધા સ્ટાર ને. તો ધેર એક્ઝિસ્ટ એન્ડ આઇસોમોર્ફિક્સ ફાય જી સ્ટાર થી જી ડેશ ડેલ્ટા ઇઝ 1 1 એન્ડ ઓન ટુ. તો ધેર એક્ઝિસ્ટ ઇઝ ઇનવર્સ. એનો ઇન્વર્સ લઈએ આપણે ફાઈ ઇન્વર્સ ફંક્શનનો ઇન્વર્સ લઈએ આપણે તો શું હશે? જી ડેશ ડેલ્ટાથી આપણે જી સ્ટાર એન્ડ વિચ ઇઝ ઓલ્સો 1 1 એન્ડ ઓન ટુ લખી શકાય. કારણ કે આપણે એનો ઇન્વર્સ લઈએ તો બી આપણે 1 1 અને ઓન ટુ મળે છે. તો વી પ્રૂવ ફાઈ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે ફાઈ ઇન્વર્સ શું લઈ શકીએ? જી ડેશ ડેલ્ટા અને જી સ્ટાર ઇઝ આઇસોમોર્ફિક્સ મેપિંગ લખી શકાય. તો આપણે હવે શું પ્રૂવ કરવાનું રહ્યું? પ્રેઝરેશન બાઇનરી ઓપરેશન પ્રૂવ કરવાનું રહ્યું. તો હવે આપણે એ પ્રૂવ કરીએ તો લેટ એની એ ઇન્વર્સ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી ડેશ. ઓકે, એ ડેશ બી ડેશ બિલોંગ્સ ટુ જી ડેશ. ઓકે, તો સિન્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ ઓન ટુ મેપિંગ. ઓન ટુ મેપિંગ હોય તો આપણે શું લખીએ? ધેર એક્ઝિસ્ટ એ બી બિલોંગ્સ ટુ જી સચ ડેટ ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ અને ફાઈ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ. એને આપણે ઇક્વેશન 1 કહીએ. હવે આપણે જોઈએ ફાઈ ઇન્વર્સ બ્રેકેટમાં એ ડેશ ડેલ્ટા બી ડેશ. તો એને આપણે શું લખી શકાય? ફાઈ ઇન્વર્સ ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી લખી શકાય. કારણ કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું? ફાઈ ઓફ એ લીધું માટે. ઓકે, બાય ઇક્વેશન 1 પડશે. હવે આપણે આને શું લખી શકીશું? ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બીને આપણે શું લખી શકીએ? તો ફાઈ ઓફ એ સ્ટાર બી લખી શકીએ. કારણ કે આપણે ફાઈ ઇઝ અ પ્રેઝર્વેશન બાઇનરી ઓપરેશન કીધું એ માટે. હવે આપણે આખાને શું લખી શકીએ? આને તો આઈજી એ સ્ટાર બી લખી શકાય. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આઈજી એ સ્ટાર બી હોય તો આપણે એને શું લખી શકાય? એ સ્ટાર બી લખી શકાય, જે આપણે આગળ જોયું એ પ્રમાણે. તો અહીંયા આપણે એ ઇઝ ઇક્વલ ટુ તો શું લીધું હતું? ફાઈ ઇન્વર્સ એ ડેશ. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ એ. અહીંયા આપણે ફાઈને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ફાઈ ઇન્વર્સ ફાઈ બ્રેકેટમાં ફાઈ ઓફ એ ડેશ. ઓકે, લખી શકાય. તો હવે આપણે ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્વર્સ એ ડેશ સ્ટાર ફાઈ ઇન્વર્સ
બી ડેશ ઓકે તો આપણે શું લખી શકાય ફાઈ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ ડેલ્ટા થી આપણે જી સ્ટાર ઇઝ અ 1 1 એન્ડ પર્સનલાઇઝેશન બાઇનરી ઓપરેશન તો જી ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ જી ડેશ ડેલ્ટાથી આપણે જી સ્ટાર ઇઝ અ આઇસોમોર્ફિક્સ તો આપણે શું લખાય જી ડેશ ડેલ્ટા ઇઝ અ આઇસોમોર્ફિક ટુ જી સ્ટાર તો thus isomorphic to between two group is a symmetric અહીંયા આપણે એક ગ્રુપ એ બીજાને આપણે આઇસોમોર્ફિક બતાવીએ તો એને આપણે સિમેટ્રિક તરીકે દર્શાવીએ આપણે સિમેટ્રિક પ્રોપર્ટી આવે એને આપણે કહી શકાય ઓકે હવે લાસ્ટ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્ટિવ તો ટ્રાન્ઝેક્ટિવમાં લેટ ફોર ગ્રુપ જી સ્ટાર આપણે 3 લેવા પડશે ટ્રાન્ઝેક્ટિવમાં જ્યારે આપણે આગળ જોયું તો આપણે પહેલામાં 1 બીજામાં 2 અને ત્રીજામાં 3 તો ગ્રુપ જી સ્ટાર જી ડેશ ડેલ્ટા એન્ડ જી ડબલ ડેશ ઓ ઓકે આને આપણે બાઇનરી ઓપરેશન ઓ તરીકે ઓળખીએ ઓકે તો સિન્સ જી સ્ટાર ઇઝ અ આઇસોમોર્ફિક ટુ G dash delta and G dash delta is a isomorphic to G double dash O okay तो we will prove આપણે પ્રૂવ કરવાનું છે G star is a isomorphic to G double dash O okay O એ આપણે બાઇનરી ઓપરેશન લીધો છે સપોઝ કરીને ઓકે તો there exists isomorphics phi G star થી આપણે G dash delta ઓકે એન્ડ આ બે વિધેય આપણે અહીંયા આપણે ફંક્શનનો ઉપયોગ કરવો પડશે એક આપણે ફાઈ કેવું જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા એન્ડ બીજું ફંક્શન સાઈ લઈએ આપણે સાઈ તો સાઈ આપણે ફંક્શન લઈએ તો જી ડેશ ડેલ્ટાથી આપણે જી ડબલ ડેશ ઓ સચ ડેટ આપણે શું લખી શકીએ ફાઈ ઇઝ ઇક્વલ ટુ જી સ્ટારથી આપણે જી ડેશ ડેલ્ટા એન્ડ સાઈ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ ડેલ્ટાથી જી ડબલ ડેશ ઓ ઇઝ અ 1 1 એન્ડ onto mapping okay હવે it is a composition mapping આપણે લઈએ બંનેનું કમ્પોઝિશન કરો તો psi ડોટ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે જી સ્ટાર થી આપણે જી ડબલ ડેશ ઓ ઇઝ ઓલ્સો 1 1 એન્ડ onto mapping હવે આપણે જોઈએ લેટ એની એ બી બિલોંગ્સ ટુ જી માટે તો psi ડોટ ફાઈ બ્રેકેટમાં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય સાઈ ઓફ ફાઈ બ્રેકેટમાં એ સ્ટાર બી અહીંયા આપણે ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી લખી શકાય તો અહીંયા આપણે બીજી રીતે લખવું શું લખી શકાય ફાઈ ઓફ એ ઓ બાઇનરી ઓપરેશન ઓ ફાઈ ઓફ બી લખી શકાય હવે આપણે આ બંનેને અલગ પાડો તો સાઈ ઇન્ટુ ફાઈ ब्रैकेट पूरो इंटू ए ओके ओ बाइनरी ऑपरेशन ओ बीजा ब्रैकेट में साई इंटू फाई इंटू बी ओके तो साई इंटू फाई जी स्टार थी आप जी डबल डैश ओ इज अ प्रेजर्वेशन बाइनरी ऑपरेशन एंड ऑल्सो इज 1 1 एंड ऑन टू आप 1 1 एंड ऑन टू तो बताई दीधा था और अँ आपणे आ बताव्यु तो आप शू लखी शकाशे साई इंटू फाई जी स्टार थी जी डबल डैश ओ इज अ आइसोमोर्फिक तो आप लखी सकाय जी स्टार इज अ आइसोमोर्फिक टू जी डबल डैश ओ तो 10 आइसोमोर्फिक बिटवीन टू ग्रुप इज अ ट्रांजिस्टिव ओके तो फ्रॉम 1 2 અને 3 આપણે જે ત્રણ કન્ડિશનો પૂરું કરી એના પરથી આપણે લખી શકાય આઇસોમોર્ફિક बिटवीन टू ग्रुप इज अ एन इक्विवेलेंट रिलेशन ओके